મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના સાંખ્યયોગી ભક્તો, બહેનો ભક્તોમાં રાજબાઈ, જીવુબા એમના પ્રસંગો કહ્યા. જીવુબાના જે પ્રસંગો કહ્યા એમનું જે જીવન એવું જ જીવન લાડુબાનું હતું. એ મુક્તોના ચરણોમાં વંદન કરી અને હવે આગળ નિષ્કુળાનંદ સ્વામીએ એ ભક્ત ચિંતામણી ગ્રંથમાં મહારાજના ખૂબ કૃપાપાત્ર ભક્તોના નામ લખ્યા છે. મન કર્મે કરે સેવકાયે એવો નિર્ધાર અંતર માયે વળી જાણે છે રાજી મહારાજ એવું જાણીને કરે છે કાજ. આ ભક્તો સંસારમાં રહ્યા છે પણ રહેવા ખાતર રહ્યા છે. કેવળ મહારાજને રાજી કરવા માટે એમની આજ્ઞાથી એ રહ્યા છે. શ્રીજી મહારાજ જ એમનું જીવન છે. બીજા ગઢડામાં છે ઘણા નિજ સેવક મહારાજ તણા પ્રાણ જીવન પ્રભુને જાણી ભજે ભાવ ભીતર માયાણી પુરપતિ છે અતિ અવલ કાઠી અનુપ નામ એ ભલ તેના પુણ્ય તાણો નહીં પાર જેનો અતિ પવિત્ર પરિવાર. ગરડાના પુરપતિ એવા એભલ ખાચર નિષ્કુળાનંદ સ્વામી લખે કે એના પુણ્યનો કોઈ પાર નથી. એભલ ખાચરને હિસાબે જ આજુબાજુના ગામડાઓમાં બધે સત્સંગ થયેલો અને એમનો પરિવાર એ પણ અતિ પવિત્ર પરિવાર. એમની દીકરીઓ, એમના દીકરા, દાદા ખાચર વગેરે. તેનો સૂત તે ઉત્તમ નામ સર્વે શુભ ગુણનું છે ધામ. એક જ અડધા પાદમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહી દીધું કે એભલ ખાચરના સૂત એટલે દીકરા એમનું ઉત્તમ નામ છે અને સર્વે શુભ ગુણનું છે ધામ. બધા ગુણોનું, જેટલા શુભ ગુણો કહેવાય એ બધા શુભ ગુણોનું એ ધામ, એ ઉત્તમ એમના દીકરા છે દાદા ખાચર. કહીએ મોટ પશુ એની અતિ કે દિન ચડે ધર્મથી મતી સોંપી સર્વે હરિને સુજાણ વર્તે પ્રભુની મરજી પ્રમાણ. જેને ઘેર નિત્ય મુનિ જન લીએ પ્રસાદ કરે ભજન.
સ્વામી કે એમની મોટપ શું કહેવી એ દાદા ખાચરની ઉત્તમ રાજાની. એણે બધું મહારાજને સોંપી અને વર્તે પ્રભુની મરજી પ્રમાણ, મહારાજની મરજી પ્રમાણે વર્તનારા ભક્ત, જેને ઘેર નિત્ય મુનિજન લીએ પ્રસાદ કરે ભજન. એકવાર સંતો ઘરે આવ્યા હોય, થાળ જેમાં હોય ઠાકોરજીને ધરાવીને, તો કાયમ એ યાદ રહે કે મારી ઘરે ઠાકોરજી ને સંતો આવ્યા હતા, મેં જમાડ્યા હતા. આ દાદા ખાચરને ત્યાં કાયમ ને માટે સંતો ભક્તો રહે અને જમે ભજન કરે. આવા એ ઉત્તમ રાજા. આ નિષ્કુળાનંદ સ્વામીએ દાદા ખાચર માટે આ 3-4 કડીઓ લખી. એવા ઉત્તમ રાજાના પ્રસંગો એમનું આપણે હવે શ્રવણ કરીશું. એ સર્વ ગુણના ધામ હતા. મહારાજમાં અતિ વિશ્વાસુ હતા. હેતનો દરિયો હતા. સમજણ પણ એની હતી અને પાછા ગંભીર પણ એવા. નાની ઉંમરમાં એવા સદ્ગુણો, અને એમણે મહારાજને અતિ રાજી કરી લીધા કે જેમને આપણે કાયમને માટે આખા સત્સંગમાં આમ શિરોમણી કહેવા હોય, સૌ એમને યાદ કરે કે દાદાનો દરબાર ગઢ. વચનામૃત ખોલીએ તો તુરત આવે કે દાદા ખાચરના દરબાર ગઢમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા. આવા અતિ વિશ્વાસુ, અતિ નિર્દોષ, અતિ ભક્તિભાવથી ભરેલું જેમનું હૃદય, જેમનું આવું મોટું સમર્પણ, જેમણે પોતાનું મન મહારાજને સોંપી દીધું હતું, આવા મહારાજના પરમ એકાંતિક ભક્ત એ દાદા ખાચર. એમનો જન્મ ગઢપુરમાં એભલ ખાચર. એમને 2 પત્નીઓ હતા, એક સુરપ્રભા અને સોમાદેવી. એ સુરપ્રભા માતાને ત્યાં 4 દીકરાઓ થયા, 4 દીકરીઓ થઈ, જે જીવુબા, લાડુબા, નાનુબા અને પાંચુબા. અને આ સોમાદેવી, એમને એક પુત્ર થયો, એમનું નામ ઉત્તમ રાજા, એટલે દાદા ખાચર. નામ ઉત્તમ, પણ એ લાડમાં બધા એમને દાદો કહીને બોલાવતા. 4 દીકરીઓ પછી દીકરાનો જન્મ હતો, બીજા ધર્મપત્ની એભલ ખાચરના સોમાદેવી એમને ત્યાં, એટલે ઉત્તમ નામ રાખેલું, પણ સૌ એમને લાડમાં દાદો કહીને બોલાવતા, એટલે આપણે એમને દાદા ખાચર કહીએ છીએ. આ દાદા ખાચરનો જન્મ અષાઢી સંવત 1857 પોષવદી 6ના દિવસે થયો હતો. આ દાદા ખાચર એમનું નાની ઉંમરમાં જીવુબા, લાડુબા, આ એમના બહેનો એમને લાડ કોડથી મોટો કરતા. સંવત 1861 શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા. 57માં જન્મ દાદા ખાચરનો. 58, 59, 60, 61 3-4 વર્ષના દાદા ખાચર હતા અને શ્રીજી મહારાજ ગઢપુર પધારેલા. ને શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા અને 10 વર્ષ જેવો સમય થયો ત્યારે એભલ ખાચર ભગવાનના ધામમાં ગયા. ત્યારે દાદા ખાચરની ઉંમર 14 વર્ષની હોય, પણ સ્વયં શ્રીજી મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન હોય. એભલ ખાચરનો આ પરિવાર
મોટા મોટા સંતો ત્યાં એમનું સાનિધ્ય હોય ત્યારે દાદા ખાચર બહુ નાના હોય ત્યારે એબલ ખાચર એમના માતુશ્રી બહેનો એમનો પ્રેમ તો દાદા ખાચરને મળ્યો હોય, પણ સ્વયં શ્રીજી મહારાજ એમને પ્રેમ મળ્યો બાળપણથી. મોટા મોટા સંતોનું સાનિધ્ય મળ્યું. એ એબલ ખાચરના કુંવર હોય એ મુક્તાત્મા હતા એટલે એમને નાનપણથી શ્રીજી મહારાજ સંતો એમનો વહાલ પ્રેમ મળેલો. એમ કહેવાય કે ભગવાન અને સંતોના ખોળામાં ઉછરી અને મોટા થયેલા આ દાદા ખાચર. એમના આગળના પ્રસંગો આપણે આવતીકાલે કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની